તો કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે 9 વાગી ગયા છે સવારના અને અમે ચા નાસ્તો કરી લીધો. તો અમે આજે ચા નાસ્તામાં ચા અને રોટલી ખાઈ લીધી છે. અને જો જયંત અહીંયા બેઠા હિંચકા ખાય છે, ફોનનું સેટિંગ કરે છે. પપ્પા આમ શાંતિથી જો સોફા ઉપર બેઠા છે. કમેન્ટ કરજો કોઈ એવો આઈડિયા હોય કે બોલતા થાય. એમાં બહુ ઓછું બોલવાનું અને બોલે ત્યાં બહુ બધું બોલે. એની બાજુ મનસુભાઈ શાંતિથી બેઠા છે, નાવાનું છે એને પણ મેત્રી ગઈ નાવા. એટલે જો આ બધા નાવાની વેઇટિંગમાં બેઠા છે બધાય. અમારા સાસુ, રુદ્ર બધા. તો ઘણા બધા લોકોને હજુ નાવાનું બાકી છે. મેં નાહી લીધું છે, હજુ માથામાં ગૂંજ કાઢવાની બાકી છે. પણ પહેલાં કામ બતાવી દઈએ, પછી શાંતિથી ગૂંજ કાઢી. અને આજે જવાનું છે અમારે બહાર. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ બધી મજા આવશે. અમે ક્યાં જવાના છીએ તો સરપ્રાઈઝ છે. તો જોજો આખો વિડીયો સ્કીપ કરીને ના જોતા. અને વિદેશી યાત્રીને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને લાઈક કરી દેજો. તો ચાલો અમે કામ બતાવીને જો હું જયંત અને જો એના ફ્રેન્ડ છે ને, અમે બધા નીકળી ગયા છે લોંગ ડ્રાઈવ ઉપર. એક કામથી જઈએ છીએ અને છોકરાઓને મમ્મીની લોકો ઘરે છે. અને પછી અમારે પાછું બીજે જવાનું છે જમવા એક જગ્યાએ. તો બન્યા રહેજો વ્લોગમાં. જો આ છે ગૌતમભાઈ, ગાડી ચલાવે છે, અમારા ખાસ ફ્રેન્ડ છે. અમારી મુલાકાત કેદારનાથ થઈ હતી તો હજુ એમને નથી. અને એની બાજુમાં જો જયંત બેઠા છે. તો અમે આવી ગયા છીએ ક્રાઉન પ્લાઝા હોટલમાં, જે અમદાવાદમાં આવેલી છે. જો તમે જોયું હોય તો કોમેન્ટ કરજો. તો અહીંયા અમને એક જૈનના એક ફ્રેન્ડ મળવા આવવાના છે. તો એમને અહીંયા મીટિંગ માટે બોલાયા છે. તો અમે અહીંયા આવી ચૂક્યા છીએ. તો તમને જો હોટલ બતાવી દો. આ બાજુ વેઇટિંગ એરિયા છે. તો જેને મળવા આવવાના એ બધા અહીંયા વેઇટ કરી શકે. તો જો ગૌતમભાઈ અને જયંત બી વેઇટ કરે છે ફ્રેન્ડની. તો આ બાજુ સિટિંગ એરિયા છે. ચાલો તો આપણે પણ બેસી ગયા છીએ સિટિંગ એરિયામાં. હું પણ પહેલી વાર આવી છું આ હોટલ ઉપર. અને આ હોટલ લગભગ 5 સ્ટાર હોટલ છે. જો તમે કોઈ આ હોટલના સંપર્ક કર્યો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, આવી ગયા હોય તો. અમે તો જો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ને બધા જો શાંતિથી બેઠા છીએ. આ બાજુ જો થાઈલેન્ડ ફરવાનું ડિસ્કશન ચાલી રહી છે. બેંકોક નહીં, ડાયરેક્ટ પુકેત જવાની પ્લાનિંગ ચાલુ થઈ ગઈ છે. અહીંયા જાય ત્યારે હાચા. ક્યારે જવાનું? હવે પાછું વિયેતનામ આવ્યું. 5 સ્ટાર હોટલમાં બેન કેવી ચર્ચાઓ થાય મિત્રો, સાંભળો તમે. હવે થાઈલેન્ડની નહીં, હવે સિંગાપુરની વાત થાય છે મિત્રો, સાંભળજો. લાખ રૂપિયા થાઈલેન્ડના બેંકમાં બેલેન્સ જોઈએ અને તે કન્ફર્મ ટિકિટ હોટલ બુકિંગ કન્ફર્મ એમાં બધું તમને આવી જ જાય. એમાં પછી કાં હોય કેમ કે જયંત એકવાર જઈ આવ્યા છે સિંગાપુર, એટલે એને બધું ખબર છે. અને બેલેન્સ પેલું મારું લાખ રૂપિયા બતાવો. ચાલો મિત્રો, કેટલી 5-10 મિનિટમાં તમે જયંતે 5-6 કન્ટ્રી ફેરવી દીધી. 5-6 કન્ટ્રીની વાતો કરી દીધી. એમાં કયું સક્સેસ જવાનું કહો તો ખરા ઓડિયન્સને. આપણે કોમેન્ટ કરો ક્યાં જઈએ, હવે થાઈલેન્ડ જઈએ, મલેશિયા જઈએ, સિંગાપુર જઈએ કે બીજી કોઈ કન્ટ્રીમાં જઈએ, શું જોવું છે તમારે? આપણે તો મોસ્ટલી બધું ફરી લીધું નહીં, હવે ઓલરેડી બધું ફરી ચૂક્યા છે. પણ આ વખતે તમે કહો અમે ક્યાં જઈએ અને તમને બતાવીએ. તમારે કયું વસ્તુ જોવી નહીં, કઈ કન્ટ્રી જોવી, ત્યાં અમે ફરવા જઈએ. બધા છે ને 10-10 હજાર રૂપિયા ગૂગલ પે કરી દો, એટલે પછી અમે નીકળીએ ફરવા અને તમને બતાવીએ બધું કેવું છે. ઘરે બેઠા ને, ઘરે બેઠા બધું તમને યાત્રાઓ કરાવીએ. તો અહીંયા હવે આપણે ગૌતમભાઈને થોડો કંટાળો આવ્યો એટલે પેપર લઈ આવ્યા છે દિવ્ય ભાસ્કરનો, વાંચે છે ઇન્ડિગો ફ્લાઇટ વિશે. એનું કંઈક ફ્લાઇટો બધી બંધ થઈ ગઈ. હસતા જાય ને વાંચતા જાય. ચાલો તો અમારે હોટલનું કામ અહીંયા પતી ગયું છે. જે મીટિંગ હતી એ પતાવી દીધી છે. અને હવે જઈ રહ્યા છીએ અમે ઘર બાજુ. અને અમારે પણ હજુ લેટ થાય છે, કેમ કે હજુ ઘરે જઈને પણ અમારે બીજે બહાર જવાનું છે. ચાલો મિત્રો, અમે ઘરે આવી ગયા છીએ અને હવે પાછું ફટાફટ જવાનું છે, કેમ કે હજુ સિયા આવી નથી. 1 વાગે છૂટે એટલે જો દાદા એને લેવા ગયા છે, એટલે 1 વાગે છૂટે એટલે પાછા અમે જઈએ માસીને ત્યાં જમવા માટે. ત્યાંથી ને એવું કાંઈ ફોન આવે છે ઘડીએ કે ક્યારે આવો છો. એટલે 12:30 ઉપર થઈ ગયું છે. તો ત્યાં પણ લેટ થાય છે જવાનું. તો હવે થોડા અંદર જઈએ ને ફ્રેશ થઈએ અને પાછા ફટાફટ અમે નીકળી જઈએ. ચાલે તો અમે જવા માટે નીકળ્યા છીએ, પણ હજુ સુધી સિયા આવી નથી. તો જો એની બસ આવી ગઈ છે, હમણાં ઉતરશે સિયાબેન. આંશુભાઈ એને લેવા ગયો. તો જો સિયાબેન ઉતરી ગયા છે.
એને સીધી ડાયરેક્ટ જ લેવાની છે. એના કપડાં લઈ લીધા છે આપણે ગાડીમાં, કેમ કે બહુ લેટ થઈ ગયું. આજ 1:30 વાગી ગયા ને બસ લેટ આવી એટલે. ચાલો તમે બધા જો ગાડીમાં બેસી ગયા છીએ. પાછળ સિયા, અંશુ, પપ્પા અને આ બાજુ જો જૈન ગાડી ચલાવે છે. અને હવે બસ જઈએ છીએ આપણે જમવા માટે. ચાલો તો અમે માસી ઘરે પહોંચી ગયા છીએ. આજે જો અમારે ભજીયા બનાવવાના. માસી કે તારા હાથના ભજીયા ખાવાના છે, તો ચાલુ પડી જાય અમે ભજીયા બનાવવા માટે. એકતા શું કરે છે? એકતા લોટ ચાલે છે ભજીયા. માસી શું કરો છો? માસી નિરીક્ષણ કરે છે. માસી જોવે છે કેટલા બનાવે છે. રુદ્રા તું શું કરે છે? હા સિયા બેન સ્કૂલેથી આવી ગયા છે. સિયા શું કરે છે? વાયુ વાયુ શું કરે છે? મૈત્રી શું કરે છે? જો આ બાજુ બધા જમવા બેસી ગયા છે. છેલ્લે માસી બેઠા છે, એની પછી અંશુ, પપ્પા, જયન ને મમ્મી, અને આ બાજુ જો એકતા, અને આ બાજુ સિયા, રિદ્ધિ, બધા છોકરાઓને લઈને બેઠી. વાયુ બે વચ્ચે બેસી ગયા છે. અને આપણે જો છેલ્લો ગાણ અહીંયા ભજીયાનો તળાય છે. આ તળાઈ રહે એટલે મારે ખાવાનો વારો આવશે. તો અમારા માસીએ મસ્ત મસ્ત જમવાનું બનાવ્યું છે. જમવામાં છે શીરો, ફરફર, ભાત, ઊંધિયું, ચટણી, મેથીના ભજીયા, સલાડ, રોટલી, છાશ અને દાળ. ચાલો તો આપણે પણ માસીની બાજુ બેસી ગયા છીએ જમવા. હારું હારું અડધા લોકો તો જો જમી લીધું, પણ મારો વારો હવે આવ્યો છે તો મસ્ત મજાનું જમી લઈએ. ભાઈ બેસી ગયા છે તડકો ખાવા શિયાળાનો મસ્ત મસ્ત. તો નવરા થઈને હું વાયુ જો તડકે બેસી ગયા છીએ તડકો ખાવા માટે ઠંડીનો. જો આજે અમાર વાયુભાઈ સુધરી ગયા છે. વગર ફોને જો દૂધ પીવાનું ચાલુ કરી દીધું છે. ઘણો બધો સુધારો આવી ગયો છે એક દિવસમાં. હાલો તે અમે અંદરના રૂમમાં આવી ગયા છે. હું એકતા જો અહીંયા મસ્ત આરામ કરશું થોડી વાર. બહાર તો જગ્યા નહીં એકતા, અહીંયા થોડી વાર આરામ કરી લઈ પછી જાશું. ચાલો તો અમે હું ઉઠી ગયા છીએ અને આજ તો બહુ બધું હુવાઈ ગયું છે. 5:30 વાગી ગયા. અંશુને જવાનું હતું ટ્યુશનમાં, તો ટ્યુશન પડી ગયું ને આજે સિયાને ની બેયને. હા તો આજે જો ટ્યુશનની છૂટી રાખી દીધી, કેમ કે 5 વાગ્યાનું ટ્યુશન હતું. 5:30 તો અહીંયા થઈ ગયા છે. અને હજી જો આ એકતા ચા બનાવે છે અમારા માટે. કોફી ચા બને. બસ જો હવે ચા પીને હવે જઈએ. હજુ જઈને તો ઉતા જ છે, ઉઠ્યા જ નથી. એક અમારો વાયુ હૂતો છે હજુ. રિદ્ધિને તો માંડ ઉઠાડી. વાહ બહુ ઊંઘ આવી ગઈ રિદ્ધિને. ચા બનીને રેડી થઈ ગયો. જો મમ્મી વાટકામ કોફી પીવેશ. હારી બનીને મમ્મી કોફી હે. તમારે સોડી કેવી રીતે થાય? મોસાળ વોટ. હા એટલે તો તને માથે ધોવા બોલાવી તને ખબર નહીં. ઠીક. હા તું એમ ભાભી થાશો. એટલે એમ નહીં. હા પણ એમ નહીં, એમ કે સોડી થાવ છું એટલે. તો આ અમારા ભાભી છે ને મારા સાસુને સોડી કહીશ એટલે છોકરી થાય છે. એમ કોઈ કોમેન્ટ ન કરતા સોડી સોડી એટલે છોકરી થાય છે. એટલે અમારા રિલેટિવ જેવું છે બધું, ઘરમાં ને ઘરમાં બધું ને. ચાલો અમારે બધાને ચા પીવાઈ ગઈ છે. હવે લાસ્ટમાં જૈન છે જો ચા પીવે છે મસ્ત મજાની. ચા ઠરી ગઈ ગરમ છે? મીડિયમ છે? કરવીશ ગરમ? ચાલશે. સારી વાત, સાચી વાત તે. અમારે ચાલે, અમારે કાંઈ એવું નહીં. ચાલો મિત્રો હવે સાંજના 7 વાગી બહુ બધું દેખાઈ ગયું છે. હવે જઈએ છે ઘરે. આવજો માસી. રેડી થઈ ગયા, સીડીથી જતા રહે. ચાલો તો અમે હવે ઘરે આવી ગયા છીએ. હવે થોડું ઘણું કામ કરીએ. જો આ બાજુ છે ને કપડાં હંકેલવાનો ઢગલો પડ્યો છે. રુદ્રભાઈ તો ક્યારના આવી ગયા હતા બપોરના. ફૂન ઉઠીને બેસી ગયા છે અહીંયા શાંતિથી. હવે લેસન થઈ ગયું બધા છોકરાઓને, અને જેને નથી આવડ્યું એને પનિશમેન્ટમાં જો તુવેર ફોલવાની છે. બધાને બેહાડી દીધા તુવેર ફોલવા. અને આ દાદાને બેહાડી દીધો. દાદા આખો ટાઈમ નથી જતો ને એટલે એને તુવેર ફોલવા બે. બાન દાદા છોકરાઓ જો બધા મસ્ત તુવેર ફોલે છે.
હા દાદા તૈયાર હોય તો કચોરી ખાવા જા ઇનડાયરેક્ટલી પપ્પાએ કહી દીધું કચોરી ખાવા મળે ફોલી દઈએ તો હા એમ નહીં કોકને શું લાગે કારણ વહુ એને કચોરી ને તુવેર નહીં ખવડાવતી હા પણ ફોલેલી હોય તો અમને થોડું ઈઝી રહે સારી વાત છે ફોલી દીધું એમ તો હવે જો પાછળની સાઈડ તુવેર ફોલાય છે ને પપ્પાને ખાવાની છે કચોરી તો હવે જોઈએ છે ક્યારે કચોરી બને ત્યારે મને ફોલાઈ દે અને પાછા એ તો હજી વટાણા લેવાની વાત કરે છે એટલે વટાણા સમોસા મારા હાથના ખાવાના છે એટલે તો હવે આપણે બનાવી દઈશું અને આપણે અને આ બાજુ જો દૂધ ગરમ થાય છે તો આપણે દૂધ પાઈ ઉભા છીએ બહુ ના જાય એટલે પોતા મારે છે પોતા તો રીધિબેન પોતા મારી રહ્યા છે ને હવે પથારી હમણાં થઈ જશે અને આજે કઈ જમવામાં બનાવવાનું નથી માસીએ બહુ બધું પેટ ભરીને ખવડાવી દીધું હતું એટલે એટલી બધી ઈચ્છા નથી આ છોકરાઓને થોડી ઘણી ભૂખ લાગી છે તો જયંતે મંગાવ્યું છે મંચુરિયન તો હમણાં જો મંચુરિયન આવે એટલે થોડું થોડું ખાય ચાલો તો આપણું દૂધ ગરમ થઈ ગયું છે ને આ દૂધ જો ભગવાન માટે આપણે લઈ લીધું છે તો આજે અત્યારે ભગવાનને આપણે દૂધ ધરાવવાનું છે ધરાવી દઈએ આપણે દૂધ જો અમારા કાનાને છે ને મસ્ત મસ્ત ગરમ વાઘા પહેરાયા છે અમે ઠંડી ના લાગે ને એટલે રોજ અમે અલગ અલગ વાઘા પહેરાઈએ આ મોટી મમ્મી બધાને અડકો દડકો રમાડે હાલો આરામ કરી દો અડકો તડકો દહીં તડાકો ફિલ્મ પાકે સાવન ગાજે ઉલ મૂલ દતુરાનું ફૂલ ખજૂર ખાય ગયું રે તો અમાર ભોલાભાઈ છે ને મંચુરિયન લઈને આવી ગયા છે અને જો અહીંયા બચ્ચા પાર્ટીઓને ખાવા માટે આપી દીધું છે કેવું છે મસ્ત ઓલી નાની જો અને આ રુદ્રભાઈ માટે લતું લાયા તોય ખાવા બેહી ગયો છે રુદ્ર કેમ હાથેથી ખાશો બસ ટેસ્ટ જ કરવું તું ચાલો આ ત્રણ માટે અમે સ્પેશિયલ મંચુરિયન મંગાવ્યું હતું એમ તો મારા માટે ચાખવા રાખી છે 2 ગોળી ખાવ આપું બીજું આપું મંચુરિયન થોડુંક જ કાઢ્યું બગાડો નહીં એટલે શાંતિથી ચાવીને ખાવાનું સિયા હું કીધું મેત્રી મસ્તી નું ને મસ્ત મસ્ત તીખું લાગે કોને તીખું લાગે તને અને આપણને તો જો તુવેર ખોલવાનો કંટાળો આવે વીણવાનું ખોલવાનું એવું બધું આપણને ગમે નહીં એટલે આપણે બીજા બધા સાઈડના કામ કરીએ જો છોકરાઓ રમાડે છોકરાને ખવડાવીએ એવા બધા કચરા કાઢીએ ને પોતા કાઢીએ બાકી ફોલવાનું આપણને બહુ ફાવે નહીં એટલે આપણે બેઠા નતા ફોલવા બીજા બધા જો ખોલી નાખી તુવેર આ બાજુ જો મંચુરિયન ખાઈ ત્રણેય છોકરાને આપણે હુવડાવી દીધા છે વહેલા કેટલા વાગ્યા 9:30 વાગ્યા સિયાના વાર સ્કૂલે જવાનું હોય અમારે જવાનું હતું બધા મોટા મોટાને આટો મારવા છોકરાને હુવડાવી કોઈ હોતું નથી બધા હારે આવ્યા 2 પાછળ છે અને 2 આગળ છે અંશુ ક્યાં ગયો અને અંશુ જો હવે આવે છે હાલો લીપ આવી ગઈ હાલો બેહો બધા કોઈ નાવાનું નહોતું બધાને હુડે દેવાના હતા તોય બધા આવ્યા તારા લીધે ઢંઢેરા પીટ મારે પપ્પાને જવાનું મમ્મી વાય છે પછી તમે વાય છે આ બધા હું તો નાટ પાડી દીધી મને તાર પપ્પા અંદર મમ્મીએ કીધું તમારું તો ઠીક છે તમારું ભોળા કઠિયા આ લોકોનું આ બસ ખાઈ લીધું એમાં એવું છે અમને છોકરાને લઈ જવામાં કાંઈ વાંધો નથી પણ એને લઈ જવા લાવવા ને એ એક મોટી ઉપાધિ છે ન્યાય કરે ઘરે કહીએ ને એ વસ્તુઓ મંગાવી દઈ જો મંચુરિયન એ લોકોને ખાવું હતું ને તો અમે મંચુરિયન મંગાવી દીધું તોય અમારે વાહે ને વાહ તો જો બધા અને બધાને એક ગાડીમાં હમાવાનું છે
કેટલા જણા? 4 ને 4 8 જણા. આટલા બધા અમે જઈએ છીએ. ચાલો તો અમે બધા પહોંચી ગયા છીએ ચટારોમાં આલુ પરોઠા ખાવા માટે. તો જો ઋષિ અને બોલાભાઈ બંને ઓર્ડર કરે છે અને અમે બધા જો આવ્યા છીએ. ઈલેમ કહે છે કે બહુ સારા આવે છે અહીંના આલુ પરોઠા. હું તો પહેલી વાર આવી છું તો ટેસ્ટ કરીએ. તો ચાલો અંદર જઈએ. એ લોકો ઓર્ડર કરી રહ્યા છે. અહીંની ભીડ જોઈને તો એવું બધું લાગે છે કે બહુ સારા બનાવે છે આલુ પરોઠા. આપણે તો પહેલી વાર આવ્યા. જો અંદર એ બધા નીચે બધા બેઠા છે ચટાઈ ભાખરી સાથે. કોણે કોણે અહીંયા આલુ પરોઠા ખાધા છે કોમેન્ટ કરજો. તો પરાઠામાં બહુ બધું વેઇટિંગ હતું તો જો અમે અહીંયા બાજુની શોપ પરથી આવ્યા અને મેં ખરીદી કરી ચપ્પલ. કોમેન્ટ કરજો કેવી ચપ્પલ છે. તો ક્યાંક તો આપણે ટાઈમ પાસ કરવાનો તો આપણે ચપ્પલ લઈ લીધી છે. તો ફાઇનલી અડધી કલાક વેઇટ કર્યા. જો અમારા આલુ પરોઠા રિદ્ધિ બેને તો ખાવાનું ચાલુ કરી દીધું છે. તો અમે જો ઘરે પહોંચી ગયા છે અને હવે જઈએ છીએ ઉપર. લીપ આવે એટલે આલુ પરોઠા બહુ સરસ હતા. જો તમારે ખાવા હોય તો કોમેન્ટ કરજો. હું એડ્રેસ આપી દઈશ. અમદાવાદમાં છે. તો મસ્તીના આલુ પરોઠા હતા. અમે તો એક જ ફ્લેવરમાં મંગાવ્યા હતા પણ ત્યાં ઘણા બધી પબ્લિક હતી તો અલગ અલગ ફ્લેવરમાં મંગાવતી હતી. ચીઝ ને અલગ અલગ હશે એનું પણ સારા હતા. જવા જેવું છે. બીજી વાર હું જવાની છું પણ તમારે ખાવું હોય તો કહેજો. પહોંચી ગયા ઘરે. તો હવે રાતના 11 વાગી ગયા છે. તો હવે બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.